નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ ગઢવી તમારું સ્વાગત કરું છું. આજે વાત એ સવાલની છે જે તમારા ઘરના રસોડાથી લઈને દેશના ફૂડ સેફ્ટી કમિશનરની ઓફિસ સુધી ગુંજી રહ્યો છે. જો એનાલોગ પનીર સ્વાસ્થ્ય માટે આટલું જ ખરાબ છે તો સરકારે એને બજારમાં વેચવાની પરમિશન આપી જ કેમ? જવાબ થોડો કડવો છે પણ સમજવો બહુ જરૂરી છે. સરકાર અને FSSAIની નજરમાં એનાલોગ પનીર બનાવવું કે વેચવું એ કોઈ ગેરકાયદેસર ગુનો છે જ નહીં. આ જ દેશમાં એવા લાખો લોકો છે કે જેમને દૂધની એલર્જી છે, જેઓ લેક્ટોઝ ઇન્ટોલરન્સ કે પછી વેગન ડાયટ ફોલો કરે છે. તેમના માટે સોયા કે વેજીટેબલ ફેટમાંથી બનેલું આ પનીર એક વૈકલ્પિક ખોરાક છે. બીજી મોટી વાત છે અર્થશાસ્ત્ર. જ્યાં અસલી દૂધનું પનીર 400 રૂપિયે કિલો મળે છે, ત્યાં 150 રૂપિયે કિલો મળતું આ એનાલોગ પનીર સસ્તા સ્ટ્રીટ ફૂડ અને રેસ્ટોરન્ટનું બજેટ સાચવે છે. તો પછી અસલી ખેલ ક્યાં થાય છે? ખેલ થાય છે ચોરી અને છેતરપિંડીનો. સરકારે જે પરમિશન એનાલોગ પનીરના નામે અને સ્પષ્ટ લેબલિંગ સાથે વેચવા માટે આપી હતી, તેને આપણી આસપાસના કેટલાક લાલચુ વેપારીઓ શુદ્ધ દેશી દૂધનું અસલી પનીર કહીને તમારી થાળીમાં પીરસી રહ્યા છે. અને એટલું જ નહીં, વધુ નફો કમાવવાની ઘેલછામાં હલકી કક્ષાનું પામ ઓઇલ, સ્ટાર્ચ અને ગેરકાયદેસર કેમિકલ્સ ભેળવીને આ સરકાર દ્વારા મંજૂર થયેલી પ્રોડક્ટને પણ ધીમું ઝેર બનાવી દેવામાં આવે છે. સરકારે લાયસન્સ વિકલ્પ આપવા માટે આપ્યું હતું, તમને અને તમારા પરિવારને બીમાર પાડવા માટે નહીં. આરોગ્ય નિષ્ણાંતોનું માનવું છે કે જો તે યોગ્ય પ્રોટીન અને સારા તેલથી બને તો તે શરીરને કોઈ નુકસાન પહોંચાડતું નથી. સમસ્યા ત્યારે થાય છે જ્યારે એનાલોગ પનીરમાં સસ્તું પામ ઓઇલ કે ટ્રાન્સ ફેટ ધરાવતું વેજીટેબલ ઓઇલ વપરાય છે. જો તેની જગ્યાએ સરકારી ધારાધોરણો મુજબ ઓલિવ ઓઇલ, રાઈસ બ્રાન્સ ઓઇલ, સૂર્યમુખીનું તેલ કે સોયાબીન ઓઇલ જેવા સુરક્ષિત ફેટ્સનો ઉપયોગ કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ રહેતું નથી, અથવા તો પછી ખૂબ જ નહીવત રહે છે. સમસ્યા એ છે કે નકલી પનીરમાં માત્ર સ્ટાર્ચ અને કેલરી છે, પ્રોટીન શૂન્ય હોય છે, પરંતુ તેની જગ્યાએ સરકારી ધારાધોરણો મુજબ તેમાં સોયા પ્રોટીન આઇસોલેટ, વે પ્રોટીન અથવા કેસીન યોગ્ય માત્રામાં ઉમેરવામાં આવે. આનાથી તે માત્ર સ્વાદ જ નહીં પરંતુ શુદ્ધ પનીર જેટલું જ પ્રોટીન પૂરું પાડે છે, જે વેગન લોકો માટે પણ ઉત્તમ છે. જો આ પનીરની બનાવટ દરમિયાન તેમાં કૃત્રિમ રીતે કેલ્શિયમ, વિટામિન ડી અને વિટામિન B12 જેવા તત્વો યોગ્ય રીતે ઉમેરવામાં આવે તો દૂધમાંથી મળતા કુદરતી પોષક તત્વોની ઉણપ પૂરી થઈ શકે છે. પરંતુ અમુક અસામાજિક તત્વોને બસ પોતાના ઘર ભરવા છે, લોકોનું જે થાય, અને એટલા માટે જ ગ્રાહકોના આરોગ્ય સાથે થતી આ રમત અટકાવવા માટે ગુજરાત સરકારે એક મોટો અને કડક આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર અને છત્તીસગઢ બાદ હવે ગુજરાત દેશનું ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. આવો સમજીએ કે આખો મામલો શું છે, આ એનાલોગ પનીરનો ખેલ શું છે અને તે તમારા સ્વાસ્થ્ય પર કેવી રીતે ઘાતક હુમલો કરે છે. સૌથી પહેલા તો એ સમજી લો કે અસલી પનીર અને એનાલોગ પનીરમાં ફરક શું છે. અસલી પનીર એ કુદરતી તાજા દૂધને લીંબુના રસ કે સાઇટ્રિક એસિડથી ફાડીને બનાવવામાં આવે છે. તેમાં કુદરતી પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન B12 અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. અને બીજી બાજુ એનાલોગ પનીર જે દૂધમાંથી બનતું જ નથી. આ પનીર માત્ર ને માત્ર એક રોગચાળાની કૂપન છે. તેમાં પામ ઓઇલ જેવા વનસ્પતિ તેલ, મિલ્ક પાવડર, સ્ટાર્ચ અને કેમિકલ ભેળવીને મશીનથી એવો આકાર આપવામાં આવે છે કે તે દેખાવમાં અને સ્વાદમાં તદ્દન અસલી પનીર જેવું જ લાગે. તકલીફ એ નથી કે વિકલ્પ શોધાયો છે, તકલીફ એ છે કે હોટલો, રેસ્ટોરન્ટો અને ખાણીપીણીની દુકાનો વધુ નફો કમાવવાની લાલચમાં આ સસ્તું એનાલોગ પનીર ખરીદે છે અને તમારી થાળીમાં અસલી દૂધનું પનીર કહીને પીરસી દે છે. આ માત્ર છેતરપિંડી નથી, આરોગ્ય સાથે મોટો ખિલવાડ છે. આ બાબતે મારા સહયોગી નિર્મલે આરોગ્ય મંત્રી સાથે વાત કરી અને પૂછ્યું કે રાજ્યમાં એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા પાછળનો તર્ક શું છે. ત્યારે શું જવાબ મળ્યો, આવો સાંભળીએ. આદરણીય લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન સાથે ગુજરાત હેલ્થ વિભાગે અનેક નિર્ણયો સારા લીધા જ છે. છેલ્લા 4 મહિનાથી એનાલોગ પનીર અને અખાદ્ય ચીજો પર સતત ને સતત ફૂડ એન્ડ ડ્રગ્સની રેડ શરૂ જ છે, જે આપ મીડિયાવાળા બધાને એ પ્રદર્શિત કરી રહ્યા છો. એનાલોગ પનીર શબ્દ જ લગભગ
ખ્યાલ બહુ ઓછા લોકોને હતો અને મીડિયા દ્વારા લોકોને જાગૃતતા કરાવી. આ પનીર કોઈ પનીર જ નથી. પામોલીન તેલની અંદર મિલ્ક પાવડર નાખીને બહુ ગંદી જગ્યાએ બનાવતા આ બદમાશ લોકો ગમે એમ વેચી દેતા હતા. ત્યારે અમારી હેલ્થ વિભાગની ટીમ સતત રેડ કરીને ધ્યાન પર આવ્યું હતું અને લગભગ આ જાગૃતતા ભારતમાં સૌથી વધુ ગુજરાતમાં અમે લાવ્યા હતા. તો આજે પશુપાલકો દિવસ રાત મહેનત કરી દૂધનું ઉત્પાદન કરી ડેરીમાં વેચે અને પેલું કરે, તો આવું નેચરલ જે ખેડૂત ફાર્મિંગ કરે છે, પશુપાલન કરે, એમની પ્રોડક્ટ વેચાવી જોઈએ, એ જ ખાવી જોઈએ જે તંદુરસ્તીની નિશાની. માટે આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી અમે પનીર, એનાલોગ ચીઝ અને બટરનું ઉત્પાદન, વેચાણ અને પરિવહન બધા જ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમે આરોગ્ય મંત્રીને એ પણ સવાલ કર્યો કે આ કાળા કારોબારને રોકવા રાજ્ય સરકાર કેવી રીતે મોનિટરિંગ કરશે, અને આ બાબતે આરોગ્ય મંત્રીએ શું કહ્યું એ પણ સાંભળી લો. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ફૂડ એન્ડ ડ્રગ્સ માત્ર એનાલોગ પનીર નહીં પણ અનેક બાબતોમાં ઘી, બનાવટી, વરિયાળી વગેરે તમે જુઓ છો, બધા જ ઉપર ખૂબ સ્ટ્રિક્ટલી વોચ રાખીને કામગીરી કરી રહ્યું છે. લગભગ તમામ રેસ્ટોરન્ટ પર બેનર્સ લગાવી દેવામાં આવ્યા છે કે અહીંયા અમે એનાલોગ પનીર યુઝ કરતા નથી. કેટરિંગ્સવાળા, લોકલ ડેરીવાળા બધા જે બનાવે છે, તો ખાસ તો અમને ખૂબ સારી બાતમી મળી રહી છે, મીડિયા દ્વારા માહિતી મળી રહી છે અહીંયા આ ટાઈપનું ઇલીગલી પ્રવૃત્તિ પ્રોડક્શન થઈ રહ્યું છે, એવી પણ મને, અમારા સ્ટાફને, અમારા વિભાગના અધિકારીને સતત જાગૃત લોકો માહિતી આપી રહ્યા અને અમે ફરજિયાત આનું અમલીકરણ કરાવીશું. લોકોના હેલ્થના સાથે ચેડા કરનારને કોઈ સંજોગોમાં બક્ષવાના નથી થતા અને છેલ્લા 6 મહિનાથી આનું અમે ઘણું પ્રતીતિ લોકોને કરાવ્યું છે. અને અંતમાં મારા સહયોગીએ ખૂબ જ મહત્વનો સવાલ કર્યો કે આવો નકલીનો વેપાર કરતા તત્વો સામે દંડની શું જોગવાઈ છે. તેના જવાબમાં શું માહિતી મળી, આવો સાંભળીએ. 2006નો ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ કેન્દ્ર સરકાર દ્વારા આ દરેક રાજ્યને અમલીકરણ કરવાનો હોય છે. ગુજરાત સરકારનો સ્પેશિયલ કોઈ એવો કાયદો આપણે બનાવી શકતા નથી કે છે નહીં, પરંતુ એમને જે કાયદો આપ્યો છે એ પ્રમાણે દંડની જોગવાઈ છે, સજાની પણ જોગવાઈ છે અને હવે પછી જેટલા આવા પકડાઈ રહ્યા છે એનું અમે ચોક્કસ પ્રકારે કોર્ટની અંદર સ્પેશિયલ વકીલ રાખીને, તમે જોતા હશો કે છેલ્લા 3 થી 4 મહિનાની અંદર આવા લોકોને 6 મહિનાની સજા થઈ છે અને દંડ પણ થયા છે. તો અમે આ એક્ટ પ્રમાણે સંપૂર્ણપણે પાલન કરાવીશું. નહીં પાલન કરે તો અમે એના પર કાયદાકીય કાનૂની કાર્યવાહી કરીશું. મિત્રો, સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે એનાલોગ પનીરમાં સંતૃપ્ત ચરબી અને પામ ઓઇલનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. અસલી પનીરમાંથી મળતા વિટામિન B12 અને કેલ્શિયમ આમાં હોતા જ નથી. રોજે રોજ આવું પ્રોસેસ્ડ પામ ઓઇલ અને સ્ટાર્ચવાળું પનીર ખાવાથી કોલેસ્ટ્રોલ વધવું, પાચન બગડવું અને હૃદય રોગનું જોખમ ઊભું થઈ શકે છે. ભારતના ફૂડ સેફ્ટી કાયદા અનુસાર જો કોઈ એનાલોગ પનીર વેચે તો પેકિંગ પર સ્પષ્ટ અક્ષરે એનાલોગ પનીર કે નોન ડેરી પ્રોડક્ટ લખવું ફરજિયાત છે. પરંતુ બજારમાં લેબલ વગર અસલીના નામે નકલી માલ પધરાવી દેવાની ફરિયાદો એટલી વધી ગઈ કે સરકારે હવે લાલ આંખ કરી છે. ગુજરાત સરકારે માત્ર એનાલોગ પનીર જ નહીં પરંતુ ફૂડ સેફ્ટીના સ્ટાન્ડર્ડ જાળવ્યા વગર બનતા પનીર, ચીઝ અને બટર પર પણ સદંતર રોક લગાવી દીધી છે. બજારમાં પનીરની ખરીદી કરતી વખતે અથવા બહાર ખાતી વખતે આ 3 ગોલ્ડન રૂલ્સ યાદ રાખો. જો તમે પેક્ડ પનીર ખરીદો છો તો તેના ઇન્ગ્રેડિયન્ટ્સ ચકાસો. જો એનાલોગ કે વેજીટેબલ ફેટ લખેલું હોય તો તેને ન ખરીદો. અસલી પનીર બનાવવા માટે દૂધનો વપરાશ થાય છે, તેથી તે મોંઘું હોય છે. જો તમને કોઈ અતિશય સસ્તા ભાવે પનીર આપતું હોય તો તરત જ સાવધાન થઈ જાઓ. હંમેશા જાણીતી બ્રાન્ડ કે વિશ્વાસપાત્ર ડેરીમાંથી જ ખરીદી કરો અને મેન્યુફેક્ચરિંગ તથા એક્સપાયરી ડેટ જોવાનું ભૂલશો નહીં. જો તમે માર્કેટમાંથી લાવેલું પનીર શાકમાં નાખતા જ રબરની જેમ ખેંચાવા લાગે કે કડાઈમાં ઓગળીને તેલ છોડવા માંડે
તો સાવધાન થઈ જજો, તમારી થાળીમાં પનીર નહીં પરંતુ પ્રોસેસ્ડ પામ ઓઇલ અને કેમિકલ્સનું એનાલોગ ઝેર પીરસાઈ રહ્યું છે. વાત અહીં જ પૂરી નથી થતી. આ નકલી પનીરનો એક નાનો ટુકડો લો અને તેના પર આયોડીનનું એક ટીપું નાખો. જો રંગ વાદળી થઈ જાય તો સમજી લેજો કે દૂધના નામે તમને સ્ટાર્ચ ખવડાવવામાં આવી રહ્યું છે. શુદ્ધતાના દાવા કરતી આ ચમકતી દુકાનો તમારા ખિસ્સા કાપવાની સાથે સાથે તમારા પરિવારનું સ્વાસ્થ્ય પણ દાવ પર લગાવી રહી છે. માટે જાગો, ઓળખો અને અસલી નકલીનો આ ફરક અત્યારે જ સમજી લો. કારણ કે વાત માત્ર સ્વાદની નથી, તમારી અને તમારા પરિવારના હૃદયની સલામતીની છે. અને યાદ રાખજો, સાવચેતી એ જ સૌથી મોટો બચાવ છે. કેમ કે સરકાર કાયદો બનાવી શકે છે, દરોડા પાડી શકે છે અને પ્રતિબંધ લગાવી શકે છે, પરંતુ અસલી જાગૃતિ આપણી પોતાની થાળીથી શરૂ થાય છે. થોડા રૂપિયા બચાવવાના ચક્કરમાં અથવા બહારના ચટાકાના મોહમાં આપણે પોતાના શરીરને કોઈ કેમિકલ કે ફેક્ટરી બનાવી દેવી એ માત્ર ને માત્ર મૂર્ખતા છે. સ્વાદના ચક્કરમાં સસ્તું ઠપકારીને હોસ્પિટલના બેડ સુધી પહોંચવા કરતાં સાવધાન રહીને સારું ખાવું એ એક સમજદારીવાળું કામ છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.